અને ભગવાન રામનું નામ એટલું પવિત્ર છે, ખાલી તમે આમ મુખથી રામ બોલો ને ત્યાં તમારા અંતરમાં આરામ થઈ જાય. અને આપણી અંદર જો કોઈ પણ પાપ પડેલું હોય, કેટલાય જન્મોનું કદાચ પાપ આપણામાં હોય ને, તો ભગવાનનું નામ લેવાથી એ પાપ એ ઉડી જાય છે. આટલી તાકાત એ ભગવાનના નામમાં છે. એટલે આપણે કોઈ જગ્યાએ આમ કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, કીર્તનમાં જઈએ, ત્યારે કીર્તનને આપણે સત્સંગને સાંભળતા હોય, કથા સાંભળતા હોય, કીર્તન કરતા હોય, કીર્તન કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા હાથની તાળીએ પાડતા રહેવું જોઈએ. કારણ કે તાળી પાડી અને ભગવાનનું નામ લઈએ ને, તો એ ભગવાનનું નામ એ આપણી અંદર પાપરૂપી પંખી બેઠું હોય ને તેને ઉડાડી દે છે. રામકથા રૂપી રામનું નામ લેવાથી માનવીના પાપરૂપી પંખી ઉડી જાય છે.